અમદાવાદમાં વધુ એક HMPVનો કેસ 4 વર્ષના બાળકને આવ્યો છે પોઝિટિવ કેસ। આ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા બાળકનો પોઝિટિવ કેસ। અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 5 કેસ પોઝિટિવ આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં એક 4 વર્ષનું મેલ ચાઇલ્ડ છે તે HMPV ડિટેક્ટેડ થયેલ છે। આ બાળક છે કૃષ્ણનગરનો નિવાસી છે અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। દર્દીને શરદી, તાવ, ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં 13 તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનો ટેસ્ટ કરવામાં આવેલ છે જે પોઝિટિવ આવેલ છે। આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 5 HMPVના કેસ ડાયગ્નોઝ થયેલા છે। તે પૈકી 3 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના, એક રાજસ્થાનનું અને એક કચ્છ વિસ્તારનું પેશન્ટ અત્યાર સુધીમાં દાખલ થયેલ છે। સુરતના કતારગામ દરવાજા પાસે ભયંકર અકસ્માત સર્જાયો। ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર 2 યુવકો નીચે પટકાયા છે। ઓવર સ્પીડમાં મોપેડ ચલાવતા યુવકોનો અકસ્માત સર્જાયો। બ્રિજના સર્પ વળાંક પરથી ઓવર સ્પીડમાં જતા હતા। મોપેડ ચાલકે બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયા। ડિવાઈડર સાથે અથડાઈ બંને 50 ફૂટ ઉછળીને નીચે પટકાયા। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે અને એકની હાલત ગંભીર છે। બનાવ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે। ધોરડોના સફેદ રણથી પરત ફરી રહેલી કારનો ગજબ અકસ્માત થયો। ગોરેવાલી પાસે કારે બાઇકને અડફેટી લીધી અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરની બાજુના ખાડામાં ખાબકી હતી। આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને વાસી ઉત્તરાયણના દિવસે સફેદ રણથી પરત ફરી રહેલી કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ગોરેવાલી પાસે કાર ચાલકે કાબુ ગુમાવ્યો। ગોઝારો અકસ્માત સર્જાયો। આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે અને કાર ચાલક પૂરપાટ કાર હંકારી રહ્યો હતો। આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં જઈને ખાડામાં આ કાર ખાબકી હતી। અકસ્માતમાં કારે બાઇકને અડફેટે લેતા 2 બાઇક સવારની ઈજા પહોંચી છે, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આખો અકસ્માત CCTVમાં કેદ થયો છે, જેનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો જેણે જોયો રૂંવાડા ઊભા થઈ જાય તેવો આ વિડીયો છે। તાપીના વાલોડમાં બાજીપુરા ચોકડી પાસે અકસ્માત થયો। કાર પલટી ગયા બાદ ધડાકા સાથે આગ લાગી હતી। કારમાં સળગી જતા ચાલકનું મોત થયું છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ ગઈ। કાર પલટાઈ ખાઈ જતા એકાએક ભડાકા સાથે કાર સળગી ગઈ હતી। રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત ન રહ્યા। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે। નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ। આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। આકાશવાણી ચોકમાં ચાની હોટેલ પર મચાવી હતી ધમાલ। 8 થી 10 શખ્સોએ મારામારી કરી, જેના CCTV પણ સામે આવ્યા। અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તાર બાનમાં લીધો। હાથમાં બેટ લઈ જાહેરમાં આતંક મચાવ્યો તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથ સામસામે આવી પહોંચ્યા। ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। મહેસાણામાં ₹9.12 લાખ ભરેલી બેગની ચોરી થઈ। કડીના થોડમાં સમી સાંજે આ ઘટના બની હતી। થોડમાં દુર્ગા ઓટોમોબાઈલ શોરૂમ આગળની આ ઘટના છે। કારમાંથી રૂપિયા ભરેલ બેગની ચોરી કરવામાં આવી છે। કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયો અને ચોર ચોરી કરી છૂમંતર થઈ ગયો। શોરૂમ સંચાલકે નોંધાવી છે પોલીસ ફરિયાદ। સ્થળ પરના CCTV ફૂટેજમાં એક યુવક બેગ લઈને રસ્તો ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે। પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે। સતત 5મા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। 47.15 કરોડથી વધુની સરકારી જમીન કામગીરી કરવામાં આવી છે। આ જમીન પર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। 272 થી વધુ બાંધકામો તોડી પડાયા છે। 4 ધાર્મિક સ્થળોના દબાણો પર દૂર કરાયા છે। આ દબાણો અને 4 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો।
4 દિવસ બાદ તંત્ર દ્વારા હજુ પણ છૂટાછવાયા અન્ય ગેરકાયદેસર દબાણો પર તવાઈ બોલાવાઈ શકે છે. 4 દિવસમાં મેગા ડિમોલિશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી. ડ્રોનથી બાજ નજર રખાઈ. 4 દિવસ દરિયાઈ માર્ગે પણ બોટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. મેગા ડિમોલિશનમાં બેટ દ્વારકામાં યાત્રિકોની અવરજવર પણ બંધ હતી અને જે ગઈકાલથી ચાલુ થઈ હતી. મેગા ડિમોલિશનનો આજે 5મો દિવસ છે અને તંત્ર દ્વારા છૂટાછવાયા ગેરકાયદેસર દબાણ હટાવાયા છે. મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર દબાણો હટાવાયા છે. અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરાયા છે. વન વીક વન રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન કરાશે. ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે. સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે. આણંદના બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. યુવક બોદાલ ખાતે મામાના ઘરે જતો હતો. ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે જતો હતો. પામોલ બોદાલ રોડ પર આ ઘટના બની છે. યુવક બોરસદના ઢુંઢા કુવા ગામનો સતીશ પટેલ હોવાનું સામે આવ્યું છે. તો પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો છે. વડોદરાના છાણી કેનાલ રોડ પર 2 વ્હીલર પર જતી મહિલાના ગળામાં દોરી આવી જતા ગળું કપાયું છે. દુર્ઘટનામાં માધુરી પટેલ નામની મહિલાનું મોત થયું છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો. મહિલાના મોતથી પરિવારમાં માતમ છે. વડોદરામાં ઉત્તરાયણના દિવસે 4 નાગરિકોના મોત થયા છે. 20થી વધુ લોકો પતંગની દોરીથી ઘવાયા છે. પતંગની દોરીથી ગળું કપાવાના કારણે 2 વ્યક્તિના મોત જ્યારે કે એક વ્યક્તિ ધાબા પરથી પડી જતા મોત થયું છે. એક વ્યક્તિનું પતંગ પકડવા જતા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે. અમરેલીના ખાંભા શહેરમાં દીપડાના આંટા ફેરા. જીનવાડી પરામાં દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે. વાછરડીના શિકારનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. દીપડાએ વાછરડીનો શિકાર કર્યાનો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાંભા શહેર રહેણાંક જીનવાડી પરા વિસ્તારમાં દીપડો આવી જતા ફફડાટ ફેલાયો. અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આંટાફેરા. ગત રાત્રિના પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને પ્રાથમિક શાળાના સીસીટીવી વિડીયોમાં સિંહ અને સિંહણનો આ વિડીયો કેદ થયો છે. મોડી રાત્રિના સિંહ અને સિંહણ શિકારની શોધમાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિમાં સિંહોના આંટાફેરા વધી ગયા છે તેના આ સબૂત પણ છે. શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણી જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં અવરજવર કરતા જોવા મળી રહ્યા છે જેથી લોકોમાં પણ ફફડાટ છે. વન વિભાગ રાત્રિનું પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માંગ છે. ગીર સોમનાથના ગીર ગઢડાના ફરેડા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો. રાત્રે સૂઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રાત્રે સૂતા હતા તે સમયે દીપડાએ અચાનક જ હુમલો કર્યો છે. ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે. સુરતમાં હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો થયો છે. મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. બાળક પર અચાનક 2 શ્વાને હુમલો કર્યો. બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે. શ્વાનના હુમલામાં બાળકના શરીરના ભાગે 7 જેટલા ગંભીર ઘા જોવા મળ્યા. બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલ શાકભાજી તેમજ ખેતીનો